વડોદરામાં એક મહિલાને નોકરી અપાવવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે। છોટાઉદેપુરના બે ઇસમોએ બરોડા ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને 39 લાખ રૂપિયા લઈને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે। તો આજવા રોડ વિસ્તારમાં રહેતી ફરહીન મલેક નામની મહિલાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે છોટાઉદેપુર જિલ્લાના ગમેશ રાઠવા અને મયંક રાઠવા નામના બે શખ્સોએ બરોડા ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને તબક્કાવાર રૂપિયા પડાવી લીધા છે। આરોપીઓએ માત્ર ફરહીન પાસેથી નહીં પણ તેમના પતિ, ભાઈ, પિતરાઈ ભાઈ અને અન્ય એક કુટુંબીજન પાસેથી પણ મળીને કુલ 39 લાખ રૂપિયા પડાવ્યા છે। તો આરોપી ગમેશે પોતે પણ 11 લાખ આપીને નોકરી મેળવવાની ખોટી વાત કહી હતી અને વિશ્વાસ જીત્યો હતો। વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી એક મહિલા અને તેના 4 જેટલા પરિજનોને બરોડા ડેરીમાં નોકરી અપાવીને નાણાં પડાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર મામલામાં બાપોદ પોલીસ મથકે ફરિયાદ થયા બાદ આ ગુનામાં સંડોવાયેલા કવાડ તાલુકાના 2 યુવકોની પોલીસ હાલ તપાસ કરી રહી છે। સમગ્ર મામલાની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ બરોડા ડેરીની અંદર નોકરી અપાવવાની લાલચે કવાટ વિસ્તારમાં રહેતા 2 વ્યક્તિઓ દ્વારા આજવા રોડ વિસ્તારની એક મહિલા ફરહીન રિફાકત મોહમ્મદ આરિફને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને તેની સાથે નાણાકીય છેતરપિંડી આચરાઈ હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે। મહત્વની વાત છે કે કવાટ વિસ્તારના આ 2 ભેજા બાજુએ તબક્કાવાર 39 લાખ રૂપિયા જેટલી માતબર રકમ આ બહેન પાસેથી પડાવી લીધી હતી। ત્યારે હાલ વડોદરા પોલીસ દ્વારા કવાડ તાલુકાના પલસાદા ગામે રહેતા ગમેશ રાઠવા અને પાવીજતપુર તાલુકાના મયંક રાઠવાની તપાસ હાથ ધરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળીના ડેરીના જે ડિરેક્ટરો છે, ડિરેક્ટરો દ્વારા લગભગ એક ડિરેક્ટરને 3 થી 4 જેટલા કર્મચારીઓની સામે પૈસા લઈને નોકરી અપાવવાના અગાઉ આક્ષેપો થઈ ચૂક્યા છે। ત્યારે સહકારી માળખાનું ખૂબ મહત્ત્વનું કહી શકાય તેવી આ મંડળીની અંદર ડિરેક્ટરો પણ ક્યાંક ને ક્યાંક નાણાકીય આર્થિક લાભ મેળવવા માટે નોકરી વાંછુકોને નોકરી આપતા હોવાની વાતો પણ અનેકવાર બહાર આવે છે। ત્યારે આ મામલે આજે બંને આદિવાસી યુવકો જેઓએ 39 લાખની નાણાકીય છેતરપિંડી કરી છે તેની પાછળ કોઈ ડિરેક્ટરનો તો હાથ છે કે કેમ તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરીને જે ભોગ બનનાર બહેન છે તેને પૈસા પરત અપાવવાના ચક્રો પોલીસે હાલ ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।